નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે આજે 12 વાગ્યાનો મુદ્દો એ છે કે આખરે જે આંદોલન છે તેની અંદર સંકલન સમિતિ પર વારંવાર પ્રશ્નો કેમ ઉઠે છે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં સંકલન સમિતિને લઈને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ જ સંકલન સમિતિ પર સવાલ ઉભા કરતા પીટી જાડેજાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં પીટી જાડેજાએ સંકલન સમિતિને ગદ્દાર કહી રાજીનામું આપવાની વાત કહી હતી અને ત્યારે હવે તેમણે વાયરલ ઓડિયો ક્લિપને લઈને સ્પષ્ટતા કરી. પીટી જાડેજાએ સંકલન સમિતિને લઈને કહ્યું છે કે મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી, ફક્ત રાજીનામું આપવાની વાત કહી હતી. વધુમાં તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં હજારો યુવાઓ મારા સમર્થનમાં આવ્યા, પરંતુ સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા નારાજગી વ્યક્ત કરી. સંકલન સમિતિમાં કોણ ફૂટ્યું છે તેને લઈને ઓડિયો વાયરલ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની વાત પણ તેમણે જણાવી. તો પહેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી. મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો, લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી, રાજીનામું આપીશ નહીં. આ સંકલન સમિતિ છે, કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. તો આ પહેલા પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચૂંટણી બાદ ફરી એકવાર વિવાદ ગરમાયો હતો અને આ મુદ્દે રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું કે સંકલન સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવતું હોવાથી અમે કંઈ બોલ્યા નહોતા અને પ્રેક્ષક બનીને જોતા હતા. પીટી જાડેજા પણ આંદોલન થકી મોટા થવા માંગતા હતા. ખાને શું કરતા હોય એ તો હવે એકબીજાને જે તકલીફ પડી પોલ ખોલશે, પણ સંકલન સમિતિ એટલી હોશિયાર છે કે પાછા પીટીને કવર કરવાની કોશિશ કરશે ને પીટી એને દબાવવાની કોશિશ કરે છે. બાકી પાછા પીટીને ખેંચી લે, કારણ કે એ લોકોને એના પોતાના મોરા ચમકાવવા છે અને સમાજ માટે કોઈને કાંઈ લેવા દેવા નથી. તો આજ અંગે ચર્ચા કરવા માટે અલગ અલગ વિશ્લેષકો પણ આપણી સાથે જોડાશે, ક્ષત્રિય આગેવાનો પણ જોડાશે. અત્યારે હાલ આપણી સાથે જ્યોતિબેન અમીન જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જ્યોતિબેન, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. આજે રીતે સંકલન સમિતિ પર એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપનું શું માનવું સામે આવે છે આ ક્ષત્રિય આંદોલન અને સંકલન સમિતિની વચ્ચે આજે બધું થઈ રહ્યું છે તેને લઈને? માનસી, જ્યારે ક્ષત્રિય આંદોલન શરૂ થયું તો એને ડામવા માટે સરકારે બધી રીતના પ્રયત્ન શરૂ કર્યા હતા. સામ એટલે એક વખત સમજાવવાનું, માફી માંગવાની, એ બધું એમાં આવી ગયું. પછી દામ, દંડ અને ભેદ. તો એમાં દંડ તો અત્યારે ચૂંટણીને લીધે આપી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. એટલે મારી પાસે માહિતી છે એ મુજબ સંકલન સમિતિમાં અને બીજા ક્ષત્રિય આગેવાનોમાં ફૂટ પાડવા માટે પ્રલોભન પણ આપવામાં આવ્યા અને ભેદ એટલે અમુક એ લોકોની આગેવાનોની ફાઇલો પણ એમને બતાવવામાં આવી કે જેથી ગમે તેમ કરીને આ આંદોલન ડામી દેવાય. પણ એટલે આમાં કોણ કઈ રમત રમ્યું છે એ હવે ખ્યાલ ના હોય મને, પણ એમની ઓડિયો ક્લિપ પરથી તો એવું લાગે છે કે પહેલા એમણે પોતાની નારાજગી કદાચ વ્યક્ત કરી હશે. એમની પાસે અમુક પુરાવા આવ્યા હોય કે સંકલન સમિતિના કયા સભ્ય સરકાર સાથે મળ્યા છે કે કેમ ચૂપ રહ્યા છે. અને બીજું કે આ ગ્રુપમાં એમણે મૂકી હતી એમના કયા મુજબ તો વાયરલ પણ કરી. હું પહેલેથી કહી રહી છું કે આ જે રૂપાલાનો વિડીયો વાયરલ થયો એની પાછળ પણ કોક બીજેપીના જ નેતાનો હાથ હતો કે જે કદાચ ટિકિટ વાંચું હતા અને એમને ટિકિટ નહોતી મળી એટલે એમને રૂપાલાની વિરુદ્ધ કામ કરવા માટે આ જાણીજો. નહીં તો કોઈ એક ખૂણામાં એક શબ્દ કંઈ બોલાયા હોય
તો પર્ટિક્યુલરલી એ ક્લિપ લેવામાં આવે ને વાયરલ કરવામાં આવે તો એ કોકનું કામ હોય. એવી રીતે આમાં પણ એ છે. અને સામે જે પ્રતિક્રિયા આવી કે ભાઈ પીટી જાડેજા આંદોલનના માથે પગ રાખીને મોટા થવા માંગે છે, તો એ પણ હકીકત નકારી ના શકાય, કારણ કે મોટા ભાગે જે ઘણા બધા જોડાય છે આંદોલનોમાં નેતા, તો બે રીતના હોય છે. એક હોય છે કે જે ખરેખર સમાજ હિતમાં લડતા હોય છે, ને બીજા એવા હોય છે કે જે હિતનું, સમાજના હિતનું કહીને પોતાનું કદ મોટું કરવા માંગતા હોય. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ બેના સૌથી મોટા ઉદાહરણ છે આપણી સામે, કે એ લોકોએ પર્સનલ હિત માટે પહેલા સમાજનો ઉપયોગ કર્યો અને પછી પોતાનું કેરિયર બનાવી લીધું. એટલે આ બધું આમાં જોવાય તો થતું હોય છે અંદર. એટલે આમાં કોણ કઈ રમત રમી રહ્યું છે અને કોની પાસે કયા પુરાવા છે, તો એ તો એ લોકોને અંદરની વાતની જ ખબર, પણ અંદરના ડખા આવે એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ જાય કે અંદરના નેતાઓને ફોડવા માટે એ સામ દામ દંડ ભેદનો ઉપયોગ થયો, તો એ વાત આમાંથી ચોક્કસ થઈ જાય. જી માનસી. બિલકુલ, ખૂબ સારી રીતે આપે એક વાતનો ઉલ્લેખ એ કર્યો કે જે તે સમયે જે આંદોલન હતું તેને કઈ રીતે લઈ જવું, અને તેમાં પણ એટલી જ ક્લિપનો વાયરલ વિડીયો વાયરલ કઈ રીતે કરવું, એ પણ ખૂબ મહત્વની વાત હતી. આપણી સાથે નિકિતાબા જાડેજા જોડાઈ ગયા છે, જે ક્ષત્રિય આગેવાન છે. નિકિતાબા, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલી પ્રતિક્રિયા એના ઉપર લેવી છે કે પીટી જાડેજા પહેલા શું બોલ્યા, પછી શું બોલે છે, સંકલન સમિતિને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠાવે છે. શું બધું જ સરખું અને સમૂહસૂત્રું છે ખરું સંકલન સમિતિમાં? હા બેન, પહેલા તો હું નિકિતાબા જાડેજા નહીં, હું નિકિતાબા રાઠોડ છું. જી જી, માફ કરશો, નિકિતાબા રાઠોડ. જી 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 બેન, આપે જે વાત કરી કે પીટી જાડેજા સાહેબે જે ઓડિયો ક્લિપ કે વિડીયો ક્લિપ વાયરલ કરી, બની શકે કે સંકલન સમિતિના જે બી સભ્યો છે એમાંથી કોઈ એક વ્યક્તિ સાથે એમને કદાચ મન મોટાવ થયો હોય, તો એક વ્યક્તિ માટે થઈને કદાચ એમને આવી રીતે ઓડિયો એમનો મૂક્યો હોય, અને પાછળથી એમને કદાચ આ વસ્તુનો જે બીજા આગેવાનો છે એ લોકો સાથે ચોખવટ થઈ અને પછી એમને થયું હોય કે ના ભાઈ આ રીતે કદાચ ગુસ્સામાં મેં મૂકી દીધો છે, પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો, માટે એમને પાછળથી એક વિડીયો વાયરલ કર્યો છે. અને વિડીયોમાં એમને સ્પષ્ટ એવું જણાવ્યું છે કે મારે સંકલન સમિતિ કોઈ વાત વિવાદ છે નહીં, હું સંકલન સમિતિ સાથે છું. અને ક્યાંક ને ક્યાંક બની શકે એવું કે સંકલન સમિતિ તો જે નિકિતાબા, ઓડિયોમાં જે કહ્યું હતું એ બધું શું હતું, પછી ફરવાનો શું મતલબ છે? એ જ કહું છું બેન કે બની શકે કોઈના થ્રુ એમને એમના કાન ભરવામાં આવ્યા હોય ને એમને કદાચ આ વસ્તુ અનુકૂળ લાગી ન હોય અને એમને એવું કહી દીધું હોય કે હા હું રાજીનામું મૂકી દઈશ, પણ સાચી હકીકત જ્યારે એમને ખબર પડી હોય ત્યારે કદાચ એમને એવું થયું હોય કે ભાઈ હા આ વસ્તુ મને કદાચ કોકના થ્રુ કહેવામાં આવી હતી અને મને એવું ક્યાંક ને ક્યાંક લાગી આવ્યું હતું કે સંકલન સમિતિમાં કોઈ એકાદ વ્યક્તિ કે કોઈ બી હોઈ શકે કે વ્યક્તિ ખોટો છે. પાછળથી એમને આ વસ્તુની ખબર પડી અને પછી એમને એવો વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ સંકલન સમિતિ સાથે હું શરૂઆતથી જોડાયેલો છું અને આગળ પણ જોડાયેલો રહીશ. અને અમે આંદોલન શરૂ થયું ત્યાં સુધી અમારી સમાજ સાથે છીએ, એટલે અમને ક્યાંક ને ક્યાંક ખબર છે કે સંકલન સમિતિમાં કોઈ વ્યક્તિ એવો નથી કે જે સરકારની વાતોમાં આવીને સરકાર સાથે મળી ગયો હોય. એટલે ભાઈશ્રીને હું ઓળખું છું ત્યાં સુધી મને ખબર છે કે એમને આ વસ્તુ પર કદાચ ધ્યાન આપવું જોઈએ અને આ વસ્તુ એમને ક્લિયર કટ કરી દીધી છે કે ભાઈ સંકલન સમિતિ સાથે મારે કોઈ એવો વાત વિવાદ છે નહીં. ઓકે, બિલકુલ. જ્યોતિબેન, એક સવાલ નિકિતાબાને આપણે સાંભળ્યા એટલે એવો ચોક્કસથી થાય કે સંકલન સમિતિની અંદર બધું ઓકે છે, પછી ઘણી વખત વિશ્વાસની વાત આવે છે કે તમે વિશ્વાસ મૂકીને કોઈકને સહજ ભાવે કંઈક વાત કીધી હશે અને એ જ વ્યક્તિ પછી ફૂટી જાય, પછી એ જ વ્યક્તિ ઓડિયો ક્લિપ વાયરલ કરે, પછી એનો વ્યક્તિગત જશ હોઈ શકે. માનસી, એક વસ્તુ છે કે એક તો ઇલેક્શન પતી ગયું, પણ આ લોકોએ સંકલન સમિતિએ કહ્યું છે કે અમારી લડાઈ તો ઇલેક્શન પછી પણ ચાલુ રહેવાની છે. એટલે મને એવું લાગે છે કે આગળ શું પગલાં લેવા અને કયા લેવલ સુધી ચાલુ રાખવું આંદોલન, એટલે એના વિશે કદાચ વાતચીત થતી હોય ને એમાં મતભેદ પડ્યા હોય અને એને લીધે કદાચ કોઈ નારાજગી ઉત્પન્ન થઈ હોય. પણ એક વાત એટલી જ સાચી છે કે ભલે આ ક્લિપ વાયરલ ગમે એને કરી, પણ જે જાડેજાભાઈ બોલ્યા છે કે મારી પાસે પુરાવા છે અને તૃપ્તિબાનું નામ પણ બોલ્યા છે, એટલે એનો અર્થ કે કશુંક તો રંધાયું છે, એ એક હકીકત છે.
અને એને લીધે જ્યારે આપણે ડિબેટ્સ કરતા હતા ઇલેક્શન વખતે ત્યારે પણ અમુક ક્ષત્રિય આગેવાનોનો આક્ષેપ હતો જ કે સંકલન સમિતિ અત્યારે એકદમ ઠંડકથી વર્તી રહી છે, કારણ કે તો પછી અમને સમજાતું નથી કે આટલી આક્રમક કેમ નથી. એટલે તે વખતથી પણ અમુક તો મતભેદો હતા જ કે ભાઈ સંકલન સમિતિના અમુક સભ્યો કેમ મોઢામાં મગ ભરીને બેઠા છે. એટલે એ બધું અંદર ખાને કશુંક તો થતું હતું એ નક્કી છે. બીજી વસ્તુ એ છે કે આપણે તે વખતે એવું અનુમાન કર્યું હતું કે તે વખતે બિલકુલ. અને જ્યોતિબેન, આપે જે સંકલન સમિતિની વાત કરી, નિકિતાબા જ્યારે આપણી સાથે છે ત્યારે પીટી જાડેજાએ જે વાત કરીને યુટર્ન લઈ લીધું. હવે આ બધાની ઉપર ભૂપતસિંહે પણ કંઈક નિવેદન આપ્યું છે. આપણી સાથે તે જ ભૂપતસિંહ જાડેજા પ્રમુખ છે રાજકોટ કરણી સેનાના, તે ફોન લાઈન પર જોડાયા છે. ભૂપતસિંહ, સ્વાગત છે તમારું GSTVમાં. લાગે છે તેમની સાથે અત્યારે સંપર્ક નથી સધાયો, ફરી જોડાશે. જ્યોતિબેન, આવો આપની પાસે. નિકિતાબા, આપની પાસે આવું છું કારણ કે જે રીતે અલગ અલગ સંકલન સમિતિને લઈને, અને ભૂપતસિંહની જ જ્યારે મેં તમને વાત કરી, તેમણે પણ કહ્યું કે વ્યક્તિગત ચહેરો, સ્ટેજ મળી જવું, વ્યક્તિગત પ્રતિભાને બનાવવી, તો પછી પીટી જાડેજા તેમાંથી એક હોઈ શકે. ના બેન, જુઓ, પાંચે આંગળીઓ સરખી નથી હોતી. દરેક વ્યક્તિના અલગ અલગ વિચારો હોય છે. અને વાત રહી સંકલન સમિતિમાંથી હટી જવાની, તો મને ખ્યાલ છે ત્યાં સુધી શરૂઆતથી જે લોકો સંકલન સમિતિ સાથે જોડાયેલા હતા એ અત્યાર સુધી પણ જોડાયેલા છે. હવે ચૂંટણી પતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એટલે હવે એ લોકો શાંત બેઠા છે. છેલ્લા 1.5-2 મહિનાથી જે લોકો દોડી રહ્યા હતા પરિવારને, એ લોકો ટાઈમ નહોતા આપી રહ્યા, એ લોકો બપોરનું કે રાતનું સરખું જમવાનું જમી નહોતા રહ્યા. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે એ લોકો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. હવે આપણે જોવાનું કે સંકલન સમિતિ હવે રિઝલ્ટ આવ્યા પછી શું કરશે. અને આ સંકલન સમિતિનું કામ એટલું નથી કે બસ આ રિઝલ્ટ આવી ગયું એટલે અમારું આ કામ અહીંયા પૂરું થઈ ગયું. પાછળ ઘણી બધી ચૂંટણીઓ આવે છે. ન્યાય માટે છેક સુધી લડવાના છીએ. અને વાત રહી પીટી જાડેજાની, તો પીટી જાડેજા હોય કે હું હોય, કોઈ બી વ્યક્તિ હોય, તો મેં આગળ કીધું કે પાંચે આંગળીઓ સરખી નથી હોતી. એટલે કોઈ કોઈને પાડવા માટે ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક કારણોસર અહીંયા પાડવાની જો વાત હોય તો પછી આ જે એકતા હતી એ તૂટી જશે. એકતા તૂટી જશે તો પછી ભાગલા પડી જશે, અને ભાગલા પડશે તો પાછળના આંદોલનો આપણી સમક્ષ જ છે. એકતા તૂટે એવું વાત જ નથી બેન. અહીંયા એકતા તૂટવી હોત તો ક્યારની તૂટી ગઈ હોત. છેલ્લા 2 મહિનાથી એ સંકલન સમિતિ કહેજો કે રાજપૂત સમાજ આખો એક થઈને લડી રહ્યો છે. એકતા તો તમને ત્યારે દેખાઈ હશે મેડમ કે જ્યારે આટલા બધા 50 થી વધારે આંદોલન થયા, ક્યાંય કોઈને હાથ પગ નથી લાગ્યો, ક્યાંય કોઈને ગાડીનું એક્સિડન્ટ કહેજો કે આ મારપીટ કહેજો કે કોઈ ક્યાંય સરકારી પ્રોપર્ટીને નુકસાન થવું, આ તે કઈ જેવો બનાવ બન્યો નથી. એટલે તમારે આ વસ્તુનો ઉલ્લેખ કર્યો તેવું માનો છો આપ કે આ બધું વ્યક્તિગત રીતે ક્યાંક મનદુખ થયું હોય તો પછી બળાપો નીકળી ગયો? એટલા માટે ઘરમાં બી વાસણ બે હોય ને તો એ ખખડતા હોય. અને આ તો છેલ્લા 50 દિવસથી આ લડાઈ ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈને મનમોટાવ થઈ ગયો હોય અને ગુસ્સામાં આવીને, અને આમે રાજપૂતોનું લોહી ગરમ હોય, ગુસ્સો જલ્દી આવી જાય, અને ગુસ્સામાં આવીને કદાચ પીટી સાહેબે આવું નિવેદન આપી દીધું હોય. અને એમને સમજાવ્યા પછી એમને એવું લાગી બી આવ્યું હોય કે કદાચ આ મારું નિવેદન હતું, એ કદાચ મેં ગુસ્સામાં આપી દીધું છે. આપણી સાથે છે ને ભૂપતસિંહ જોડાઈ ગયા છે, તેમને જ પ્રશ્ન પૂછી લે. ભૂપતસિંહ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, જેઓ રાજકોટ કરણી સેનાના પ્રમુખ છે. ભૂપતસિંહ, સ્વાગત છે આપણું GSTV ની અંદર. જે રીતે આપે પીટી જાડેજાને લઈને કહ્યું કે એક વ્યક્તિગત સમાજને સ્ટેજ મળી જાય, વ્યક્તિગત ચહેરો છે, અને તેમના નિવેદનને લઈને આપનું પણ નિવેદન સામે આવ્યું છે. સંકલન સમિતિ વિશે શું કહેશો આપ? એમાં બેન, સંકલન સમિતિ એનું કાર્ય કરે જાય છે. હવે પીટી જાડેજાએ એવું કીધું છે હું આમ કરીશ તેમ કરીશ. સંકલન સમિતિએ ક્યાંય એમને ઇગ્નોર કર્યા હશે કે સાઇડલાઇન કર્યા હોય તો પછી સ્વાભાવિક છે માણસ એટલા દિવસ ભેગું કામ કર્યું હોય તો પીટી જાડેજા વાત કરી છે. પણ સંકલન સમિતિ શું એવું કરે છે એને શું કામ એને પીટી જાડેજાને બહાર કર્યા, એનો કઈ હોવું છે. એટલે આમાં સંકલન સમિતિને મારું તો એટલું જ કેવું છે કે આવડું મોટું સ્વયંભૂ આંદોલન આપણે ઊભું કર્યું. ઊભું કરનાર અહીંના નાના માણસો છે સૌરાષ્ટ્રના, અને તમે લોકોએ જયારે ચાર્જ સંભાળ્યો તો હવે એને તમે આંદોલનમાં વિખવા જ ન થવા દો ને. આ શું કરે છે સંકલન સમિતિ? અને ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિની નબળાઈ તો કરી.
ઓકે, નિકિતાબા, નબળાઈને લઈને ભૂપતસિંહ કહી રહ્યા છે, શું આપ માનો છો કે સંકલન સમિતિની નબળાઈ છે? ના, બાપુને હું કહેવા માંગુ છું કે બાપુ બાપુને કદાચ નબળાઈ દેખાતી હોય તો મને ખ્યાલ નહીં, પણ મને ખબર છે કે કદાચ મને કોઈ નબળાઈ દેખાતી નથી અને સંકલન સમિતિ શરૂઆતથી એકમત થઈને પોતે એ બધા લોકો લડી રહ્યા છે અને હું એમને સલ્યુટ કરું છું, કારણ કે આટલી મોટી લડાઈ લડવી એ કોઈ નાની અમથી વસ્તુ નથી અને બી શાંત એકદમ પોતાનો સંયમ જાળવીને. ભૂપતસિંહ, આપે તો ઘણી બધી વાત પીટી જાડેજાને લઈને કહી, આપની જે બાઇટ અમે સાંભળી છે તેમાં પણ આપણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો, તો શું આપ માનો છો, એક બાજુ નિકિતાબા કહે છે કે સંકલન સમિતિ તો એક જ છે, એકતા હજુ પણ છે, તો પછી આ બધું ક્યાંથી ઊભું થયું છે? નહીં, નિકિતાબા કહે છે બહુ સારી વસ્તુ છે કે એક જ છે તો એક જ રહેવું જોઈએ, પણ નિકિતાબાને કહી કે આ આંદોલન શરૂ કર્યું જેણે એને તમે સ્ટેજ કેમ નથી આપતા, એને શું કામ નથી આપતા? આ લોકોને મૂળ તો તકલીફ જ છે, બીજી શું છે? આમાં કોઈ કઈ લઈ તો લેવાનું નથી. તો ક્યાંક ને ક્યાંક તમે લોકો સંકલન સમિતિ જયારે વચ્ચેથી આંદોલન તો સૌરાષ્ટ્રમાં અહીંથી રાજકોટથી શરૂ થયું અને ઉભું કરનાર બીજા છે, એ જાણે છે ને તમે જાણો, હું જાણું છું, તો પછી તમે એ લોકોને સ્ટેજ કેમ નથી આપતા? શું કહેવું છે નિકિતાબા આપનું? સ્ટેજ શા માટે નથી આપ્યું? સ્ટેજ મને ખ્યાલ છે ત્યાં સુધી બધાને સ્ટેજ મળ્યું છે. સંકલન સમિતિ 92 લોકોથી બનેલી છે અને સ્ટેજ તો જરૂરી એવું મેં જોયું છે ત્યાં સુધી 92 સંસ્થાઓ છે એનાથી જોડાયેલા 92 જણને મળ્યું નથી. 92 લોકોને મેં બી સ્ટેજ ઉપર જોયા નથી. એટલે હા, સ્ટેજ પેલા એવી સંકલન સમિતિએ વાત કરી કે આમાં કોઈ રાજકીય સ્ટેજ નહીં, તો આજ હું કરણી રાજકોટ જિલ્લા પ્રમુખ. જી બાપુ, આપને જણાવી દઉં કે સંકલન સમિતિના જે બી પ્રચાર કર્યો છે કે સંકલન સમિતિએ જે બી આંદોલન કર્યા છે, મેં હજુ એક બી વ્યક્તિના મોઢે એવું સાંભળ્યું નથી કે ભાજપને મૂકીને તમે કોંગ્રેસમાં વોટ આપો કે આમ આદમી પાર્ટીમાં આપો. એમને ખાલી એટલું જ કીધેલું છે કે ભાજપ વિરુદ્ધ આપણે મતદાન કરવાનું છે, એ પણ ત્યારે કે જ્યારે 14 એપ્રિલે રાજકોટમાં જે મોટું આંદોલન કર્યું એના પછી જ્યારે અમારી વાત સરકાર સુધી ના પહોંચીને સરકારે જ્યારે અમારી વાત ના સાંભળી ત્યારે આ વસ્તુ સંકલન સમિતિએ કહ્યું કે પાર્ટ 1 ને પાર્ટ 2 એ બંનેને અનુસરીને આપ આપની રીતે આગળ વધી રહ્યા છો. નિકિતાબાનું માનવું છે કે તેઓ તો સંકલન સમિતિ એક જ છે અને એ રીતે જ કામ કરે. ભૂપતસિંહ, એક કહેવાય કે એ વાતોની વચ્ચે આપે પણ એક વાત તો ઉલ્લેખ કર્યો હતો કે અહીં તો રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર તો બધા જ ક્ષત્રિયો એક થઈને જ્યારે જેટલી મોટી વસ્તીમાં બધા લોકો મહાસંમેલનમાં ભેગા થયા હતા, હવે આજે સંકલન સમિતિ છે અમદાવાદ જઈને કોણ લોકો મળી આવે છે, કોની સાથે બેઠકો થાય છે, એ કઈ સમિતિ છે, આ પણ આપ બોલ્યા છો, તેને લઈને આપની શું સ્પષ્ટતા છે? મારું એ જ કહેવું છે કે સંકલન સમિતિ કઈ પણ કાર્ય કરે તો શું અમે સમાજના માણસોને જાણવાની કઈ એને નથી હોતી, એને એ લોકોને જાણવાનું હોય કે આના પછી તમે શું કરો છો? તો 2 દિવસ પહેલા તમે કયો બધાને, સમાજને અને સમાજના અગ્રણીઓને, તો એને ખબર પડશે કે આ સંકલન સમિતિ આના પછી શું સ્ટેપ લેવાની. આ તો ઓચિંતાનું સ્ટેપ લીધા પછી હવે ઠીક છે ભૂપતસિંહ, આપ જે રીતે સવાલ ઉઠાવી રહ્યા છો, બિલકુલ આવો આપની પાસે, આપ જે રીતે પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, કદાચ આ પહેલા આપે પદ્મિની બાને પણ સાંભળ્યા જ હશે કે એમણે સંકલન સમિતિ વિશે શું કહ્યું હતું. એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે પદ્મિની બા, કે જે ક્ષત્રિય આગેવાન છે. પદ્મિની બા, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. આપને એક વખત જણાવી દઉં કે આપણી સાથે નિકિતાબા રાઠોડ છે કે જેઓ ક્ષત્રિય આગેવાન છે, ભૂપતસિંહ પણ આપણી સાથે ફોન લાઈન પર છે ને આપ પણ છો. સૌથી સીધો અને પહેલો સવાલ એ છે કે સંકલન સમિતિને લઈને સૌથી પહેલા આપે વાત ઉઠાવી ફરી પીટી જાડેજાએ, જો કે તેમણે તો યુટર્ન લઈ લીધો, કહી દીધું કે એક જ છે ગદ્દાર, બાકી કોઈ ગદ્દાર નથી. હવે એક ગદ્દાર કોણ છે એ તો હવે એવું લાગે છે કે જેણે ઓડિયો ક્લિપ વાયરલ કરી. આપનું શું કહેવું છે? પીટી મામાએ જો ગદ્દાર આટલા બધાના નામ બહાર બોલ્યા જ છે, નામ ભાઈ, તો પછી બોલવું જ નતું. અને હવે સાબિત કરવું પડે કે આ કોણ છે 4-5 જણા, તો શું કામ પાછું સ્ટેન્ડ લઈ લીધું? તો ક્યાંક ને ક્યાંક એને દબાવ હોઈ શકે, અથવા તો ક્યાંક ને ક્યાંક સમાજનું ખરાબ લાગી રહ્યું હોય. તો બધા વચ્ચેની પણ હું તો એ કહું છું કે ભાઈ ભલે અંદર આપ લોકો મીટિંગ કરો, પણ આવા ગદ્દારો લોકોને સમાજમાંથી નીકાળવા જોઈએ. અને મને તો પહેલેથી શંકા હતી કે ભાઈ અને આ લોકો કોઈ રિઝલ્ટ નહીં આપે, અને નો જ આપ્યું. સંકલન સમિતિ કોઈ આંદોલનમાં ચાલે એવું છે જ નહીં. સંકલન સમિતિના અમુક 4-5 તત્વોને સ્ટેજ લેવલે કામ કરવું છે, સ્ટેજ જ જોઈએ છે એ લોકોને, નેતા એ લોકોને બનવું છે. બાકી સમાજનું જે થાય એ લોકોને પરિણામની કોઈ ચિંતા હતી જ નહીં. નામ સહિત વાત કરી રહ્યા છે અહીંયા તો પીટી જાડેજા. પછી એવું તો શું થઈ ગયું એકદમથી કે હવે એ લોકો ગદ્દાર ન લાગ્યા? પદ્મિની બા, હવે એ તો પીટી મામાને ખબર કે ભાઈ શું થયું છે ને શું નથી થયું.
પેલા આપ બોલો છો, પછી પાછું સ્ટેન્ડ પાછું લઈ લ્યો છો વાત, તો પછી આ શું થઈ રહ્યું છે? એટલે શું આપ એ વાત પર અડગ છો કે સંકલન સમિતિ સંકલિત નથી? પદ્મિની બા, આપ એ વાત સાથે અડગ છો ખરા? જી આ ચોક્કસ, જેમ રૂપાલાભાઈ ને આપણે બધા ટોર્ચરિંગ કરી રહ્યા હતા અમે બધા કે ભાઈ નાના નથી, એમ પીટી મામા પણ નાના નથી, સંકલન સમિતિ વાળા પણ બધા 5-5 વર્ષના નથી, સમાજને ક્યાં ગેરમાર્ગે દોરી ગયા, કોંગ્રેસ ભાજપ કરી નાખ્યું, કઈ પાપડે ભાંગ્યો નહીં. એટલે પેલા 16 તારીખ દીધી, પછી 19 તારીખ દીધી, પછી 22 તારીખ દીધી, પછી 25 તારીખ એક નાનકડું રિએક્શન આપની આ વાત ઉપર નિકિતા બાનું લઈ લો. નિકિતા બા, શું કહેવું છે આપનું? પદ્મિની બાને આપે સાંભળ્યા, ભૂપતસિંહને પણ આપે સાંભળ્યા, હજુ પણ આપ એક છો? પદ્મિની બા મારા બી સારા મિત્ર છે. પદ્મિની બાને હું પર્સનલી ઓળખું છું, અને પદ્મિની બાને બી એમનું જે એમના એ અંગત વિચારો છે જે એમને લાગી રહ્યું છે, અને હું સંકલન સમિતિ સાથે તો નથી, મતલબ જોડાયેલી નથી. જી ભૂપતસિંહ, હું સંકલન સમિતિ સાથે જોડાયેલી નથી, પણ સંકલન સમિતિ સાથે છું એટલા માટે કે જેમ મેં કીધું કે નિર્ણય લેવા એ તો આપના સુધી પહોંચતા હશે ને, વાતો થતી હોય, શું ડિસિઝન લેવા એ તો આપના સુધી પહોંચતું હશે. જી એ જ કહું છું કે વાતો મારા સુધી પહોંચે છે, અને મેં જ્યાં સુધી મેં કીધું કે આ રાજકોટમાં જે આંદોલન થયું, ત્યારે રાજકોટમાં આંદોલન થયું હતું ત્યારે અમારો એક વ્યક્તિ સાથે અંગત વિરોધ હતો, જે રૂપાલા સાહેબ છે. રૂપાલાભાઈ સાથે અમારો અંગત વિરોધ હતો. જ્યારે 14 એપ્રિલે જે આંદોલન પૂરું થયું એના પછી ડેટ આપી કે ભાઈ 19 કે 22 તારીખ સુધી જે એમનું ફોર્મ પાછું ન ખેંચાય કે ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરોધ મતદાન કરીશું. પણ મેં સંકલન સમિતિના કોઈ આગેવાનના મોઢે એવું નથી સાંભળ્યું કે ભાજપ ને મૂકીને તમે કોંગ્રેસમાં વોટિંગ કરો કે કોંગ્રેસમાં મત આપો. ભાજપનો એટલા માટે વિરોધ કર્યો હતો કે ભાજપ ક્યાંક ના ક્યાંક આ પાર્ટી સંકળાયેલી છે એની સાથે, અને ભાજપની પાર્ટી ઈચ્છે તો રૂપાલાની ટિકિટ રદ કરી શકતી હતી. બિલકુલ. ભૂપતસિંહ, એક સવાલ એ થાય નિકિતાબાના જવાબને લઈને કે બધું અહીંયા તો કેમ કે એવું નથી સંકલન સમિતિમાં, એટલે કદાચ અંદર શું રંધાઈ રહ્યું છે, અંદર બેઠકો જે થાય તેની અંદર શું વાતો થાય છે તેમના સુધી નથી પહોંચતી, અને કદાચ એમને એટલો ખ્યાલ નથી કે એવા 3-4 તત્વો કે એવા 4-5 તત્વો કયા છે કે જે આ બધું તોડવાનું કામ કરી રહ્યા છે. વાત સાચી છે, પણ હું તો બેનને એટલું કહેવા માંગીશ કે બેન, તમે જયારે વચ્ચેથી જોઈન્ટ થયા છો, ગુરુ ન લગાડતા, તમે સમાજ છો, તમે પણ અમારા બેન દીકરી છો, અમે તમારું બુરાઈ નથી કરતા, ગદ્દાર કહેવા વાળા કે હું નથી કહેતો, પણ અમે બધા કોઈ ને કોઈ સમાજના કોઈ સંગઠન લઈને અમે બેઠા છીએ. જયારે કરણી સેનાનો હું જિલ્લા પ્રમુખ છું, તમે કોઈ સંકલન સમિતિએ કોન્ટેક્ટ કર્યો, કોઈએ કીધું કે તમે એક કામ કરો ભાઈ, તમારું શું મંતવ્ય છે, તમે આમાં શું સપોર્ટ કરી શકો છો? ખાલી સંકલન સમિતિની જવાબદારી છે કે કોઈ આંદોલન શરૂ કરે ને એને સીધું ઉપાડી લેવાનું. એટલે ક્યાંક તો મારી વાત આપણો બધાને દુઃખ છે, આવા ઘણા માણસો છે. આજે તમે કોઈને આગળ ન આવવા દો, કોઈને કહેવા ન દો, અમારા અંદર દિલની વાત દિલમાં જ રહીએ. તમને એમ છે કે પણ આવી રીતે પછી ભૂપતસિંહ વ્યક્તિગત થઈને પછી વ્યક્તિગત જ ન થઈ જાય, એ મુદ્દો પણ આપણે જાણવું જોઈએ. મેડમ, ક્ષત્રિય સમાજ એટલો નબળો નથી કે આ વિખાઈ જાય, આ વિખવાદ. સંકલન સમિતિ ઉપર જે વાત થઈ રહી છે ભૂપતસિંહ, સંકલન સમિતિ, હાજી સંકલન સમિતિને નહીં વિખાવા થાય, અમે જે અગ્રણીઓ છે એને સન્માન જ કરશું. અને એક પીટી જાડેજાના વિરોધથી અમે એને સંકલન સમિતિને એવું નથી કહેતા કે તમે બધું હંકેલી લો, કે તમે સાઈડ લઈ જઈ જાઓ. તમે સંભાળ્યું છે, સારું સંભાળ્યું છે, સારી રીતે શાંતિપૂર્વક આંદોલન તમે કરાવ્યું છે, પણ એક વસ્તુ તમને એ કહી દો કે ક્ષત્રિયના લોહીના આ ગુણ નથી છાના મને બેઠું રહેવું. એને તો તાકાત હોય, એને લોહીની ગરમી હોય. એટલે તમે એવું સમજો છો કે જો આગળ જતા ક્યાંય તકલીફ પડે ત્યારે ઉપતા કરવું પડે તો સંકલન સમિતિ નહીં આવે, ત્યારે અમારા જેવા નેતાઓ જોશે. આજે અમે સ્ટેજ માટે નથી આવતા, એનું કારણ એ છે કે અમે એક વર્ષ કદાચ ભાષણ કરીએ તો એ આખું ઉગ્ર વાતાવરણ થઈ જાય. પણ ભૂપતસિંહ, એક સવાલ એ છે કે રાતોરાત યુટર્ન લઈ લેવું, શું તમે આને બહુ જ સહજ રીતે વાતને માનો છો? નજીકની વાત હોય કે જીવ હોય, એ લોકો બધા અંદર વર્તન કરી જે કઈ સ્થિતિ જાડેજા સંકલન સમિતિ કરતા હતા, તો એ હવે એ લોકોને અંદરની ખબર કે શું વ્યથા છે, તો હવે પીટી જાડેજાના મોઢામાંથી નીકળે ત્યારે આપણને ખબર પડે કે શું તકલીફ છે. પણ ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિનું આયોજન તો નબળું છે. તમારે ભેગા કોઈ છે તો જેવી વ્યક્તિ એને એ રીતે તમારે ગોઠવીને રાખવી જોઈએ. આજે સમાજમાં છાપ બહુ ખરાબ ઉભી થવા માંડી.
આજની તારીખમાં જે પીટીએ નિવેદન કર્યું તો આખા સમાજને ધક્કો લાગે, ક્યાંક ને ક્યાંક આખા સમાજને દુઃખ છે. ઉપતસિંહ, કેટલો સરસ મહાસંમેલન, આટલા વખતથી આંદોલન ચાલી રહ્યું છે, ક્યાંય કોઈ પણ જગ્યાની હિંસા નથી થઈ, ખૂબ સારી રીતે શાંતિ રીતે આપ આપનો વિરોધ કરી રહ્યા છો, પરંતુ જ્યારે આવી રીતે તણખલા ઝરે એટલે આપને પણ ખબર હશે પાછળના આંદોલનોની અંદર શું સ્થિતિ થઈ છે. અને આપણી વાત આપ રજૂ કરી રહ્યા છો, સમાજ એની વાત રજૂ કરી રહ્યું છે, ત્યાં સુધી ઓકે છે, પરંતુ આવી રીતે યુટર્ન લઈ લેવું, સમાજ માટે કહેવું, સંકલન સમિતિ માટે કહેવું, તો પછી તેની જ વિરુદ્ધ અલગ અલગ પોતાના જ અંદરથી કેટલાય લોકોની નારાજગી સામે આવી. બિલકુલ. હા, હેલો. જી બિલકુલ. નિકિતાબા, પદ્મિનીબા, જ્યોતિબેન અમીન અને ભૂપતસિંહ, આપ બધા જ અમારી સાથે જોડે આપે આપનું મંતવ્ય મૂક્યું તે બદલ આપ બધાનો આભાર. તો આખરે જે રીતે પીટી જાડેજા યુટર્ન લીધું છે, આપે બધાને જ સાંભળ્યા, દરેકની પોતાની વાત છે, પરંતુ એક વાત એ છે કે અમારો સમાજ એક છે. સંકલન સમિતિની અંદર શું થઈ રહ્યું છે તેને લઈને હજુ કોઈ પણ સ્પષ્ટતા કે ફોડ પાડવા માટે તૈયાર નથી. આગામી સમયની અંદર શું થાય છે તેના ઉપર સૌની નજર બની રહેશે. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.